ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર સ્વાધ્યાય 13.1 નો પ્રશ્ન 6 આજે હું તમને અહીંયા શીખવાડવાનો છું કે પ્રશ્ન 6 શું કહેવા માગે છે કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક એટલે રોજ ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. તો અહીંયા આપણે યોગ્ય રીતથી દાખલો ગણવાનો છે. વર્ગમાં 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350 એ તમારી પાસે વર્ગ છે. આવૃત્તિ 4, 5, 12, 2 અને 2. હવે અહીંયા XI એટલે મધ્ય કિંમત તમારે શોધવાની છે. તો અહીંયા 100 અને 150 એટલે 250 એટલે અહીંયા XI 125 એટલે મધ્ય કિંમત આવશે. પછી અહીંયા 50 અને 200 તો કેટલા થયા કે 350. તો 350 એટલે અહીંયા 175. 200 અને 250 એટલે 450. તો 450 ના અડધા 225. 50 નો ડિફરન્ટ છે તો 500. તો અહીંયા આ 275. 600 300 વત્તા 350 એટલે 650. 650 ના અડધા 325. હવે મધ્ય કિંમત શોધાઈ ગયા પછી તો કે 1, 2, 3, 4, 5 એટલે અહીંયા ત્રીજી સંખ્યાએ અહીંયા A ધારો. આ A જ્યાં તમે A ધારો ને XIમાં અહીંયા વર્ગ લંબાઈ સરખી છે 100 થી 150 એટલે અહીંયા -1, અહીંયા -2, અહીંયા 1 અને અહીંયા 2. હવે FIUI નો ગુણાકાર કરો તો અહીંયા 4 દુ 8 માઇનસ 5 એકા 5 અહીંયા 0 2 એકા 2 2 દુ 4 8 ને 5 -13 વત્તા આ 6 તો 13 માંથી 6 જાય તો અહીંયા -7 તો અહીંયા -7 આવશે. હવે આનો સરવાળો કરો. ઉપર તમને આપી દીધું છે કે 25 પરિવાર તો 4 ને 5 9, 9 ને 12 21 ને 2 23 ને 2 25. FI શું આવ્યો? હવે તમારી પાસે વર્ગ લંબાઈ સરખી છે ત્યારે પદ વિચલનની રીતે દાખલો ગણો. તો અહીંયા x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ગુણ્યા h છેદમાં સિગ્મા FI. સૂત્ર પ્રમાણે રકમ મૂકો. અહીંયા એ કેટલો ધાર્યો તો 225. અહીંયા વત્તાની નિશાની. સિગ્મા FIUI શું આવ્યું તો કે -7. આ કેટલો છે સિગ્મા FI 25 ગુણ્યા h. વર્ગ લંબાઈ તમારી પાસે કેટલી છે? અહીંયા 50 ની છે. 225 વત્તા આ 25 દુ 50, 7 દુ 14 તો કે માઇનસ આવશે. તો અહીંયા 225 પ્લસ માઇનસ એટલે 225 માંથી 14 બાર કાઢો તો અહીંયા તમારી પાસે 211 જવાબ આવશે.